જે તમારે રજૂઆત કરવાની તો અમારી રજૂઆત એ છે આજથી કે અમારા જે અમલગઢ એરિયા છે જે એ અને ધરમપુર સુરતની અંદર જે ક્રોસિંગનો પ્રશ્ન હોય અને છેલ્લા 3 દિવસ ત્યાં સતત સવારથી સાંજ સુધી લાઇટ ન આવતી હોય એ ક્રોસિંગનો પ્રશ્ન દૂર કરી અને આપતાને વહેલી તકે વિનંતી કે જે કેબલ નાખવાનો હોય આપ દ્વારા જે કહેવામાં આવ્યું છે તો અમે ટૂંક સમયની અંદર કેબલ નાખી દેવા એ કેબલ અમને વહેલી તકે નાખી દે જેથી કરીને અમારી શાળાઓને અને અમારા કામદારોને આ પ્રશ્ન છે જીએબીનો હલ કરે. નહીં જે એક જ હારે લખેલું જે એક જ હારે લોકો આવેદનપત્ર દેવા આવ્યા માતરણીય જીજીવાય અને માળિયા જીજીવાયનું કામ પતશે એના પછી તમારા બીજા પીરિયડ એટલે કેટલા દિવસમાં પૂરી થઈ જશે? એ તો હવે માતરણીય જીજીવાયમાં તો લાગશે મહિનો અને માળિયા જીજીવાયમાં વધારે લાગશે. એમાં દર રવિવારે શટડાઉન મળે અમને બંધ તો પ્રયાસ કરશો હું જેટલું વહેલા થાય વહેલો થાય એવું કરાવો ને. અમારું ભલે તમે 2 દી બંધ રાખીને કેબલ લે અમે 2 દી અમારે પાવર નતું તો કેબલ લખાઈ જાય 2 દિવસમાં નહીં લખાય. 2 દિવસમાં નામ આ તો તમે માની લો કે કામ. આજ રોજ અમે માળિયા આટીના પીજીવીસીએલ ખાતે અમારા સંગઠન સરપંચ સંગઠનના ઉપપ્રમુખ શ્રી ભાઈ શ્રી દેવતભાઈ વાઢેર, જલંધરના સરપંચ શ્રી, કાતરાસા સરપંચ શ્રી તેમજ આમલગઢના સરપંચ શ્રી અને અમે બધા સાથે મળીને અને અમારા જે એજેવાય અમરગઢ જે એજેવાય છે તેમની અંદર પાવરનો વર્ષો જૂનો જે ફ્લોટ હોય કે ભાઈ જે ક્રોસિંગનો પ્રશ્ન હોય એક ગામની અંદર પાવર જાય તો 5-5 ગામ બંધ કરવામાં આવે અને છેલ્લા સતત 3 દિવસ ત્યાં અમને પાવર ન મળતો હોય સવારનો. અમારી બધી સ્કૂલોની અંદર અમારા બાળકો હેરાન થતા હોય, ગ્રામજનો હેરાન થતા હોય એ માટે થઈને આજે સાહેબને અમે રજૂઆત કરેલી. ગયા વર્ષે પણ રજૂઆત કરેલી હતી છતાં પણ આનું કોઈ નિરાકરણ આવેલું નથી. એટલે આજે અમે બધા સરપંચો સાથે મળીને આવીને કીધેલું છે, વોર્નિંગ આપેલી છે કે સાહેબ અમારો જે ક્રોસિંગવાળો પ્રશ્ન છે હલ કરાવો જેથી કરીને અમને પૂરતો પાવર મળી રહે. તે માટે થઈને આજ અમારા પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને આજ રોજ અમે આવેદનપત્ર લેખિતમાં આપેલું છે.